સદગુરુ મયારામ બાપાની જય. અવધૂત દત્તાત્રેય ભગવાન પ્રહલાદને બોધ કરે છે. એ વિશેનો એક આરાધ છે. હા, કે એક અડવે અરે અકળ અકળા કીર્તારની કોઈ ઠીકળી નવ જાય અનુમાને સૌ ઓસરે કવિ ગોવિંદ જે રાય તર્ક કરે બુદ્ધિ બળે પછી ગોઠવે સૌ સદગ્રંથ એકબીજાથી જુદું બકે કાઢે પોતાના પંથ બુદ્ધિનું બળ હોય જેટલું એવી વાણી વડાય બુદ્ધિ બુડે જે પદમહી ત્યાં તો અનુભવી પહોંચી જાય ભૂસર ભૂમિ ઉપર ફરે ખેસર ઉડે આકાશ કવિજન કહે દીઠીને સાંભળી કરીને વાણી વિલાસ પણ વિશ્વ થકી આ ઘાવ હે એવા અનુભવી કોઈ. હા, અરે એવા અનુભવી કોઈ અરે ઉત્પત્તિ થીતી પ્રલય નહીં આપે સમજણ સોય અનુભવી કવિસર ખાગણે યાને ઈ તો છે મૂંઢ જાણ આકાશ આ ઘેરી વાર્તા કહે કવિ જન જાણ ઈશ્વરના અવતારના કવિઓ કરે વખાણ જગત થયું જેના થકી એનાથી સૌ છે અજાણ કૃત્ય તજે કૃત્ય ભજે કરતાને તજે એથી સરે નહીં અરઠ નીર બોલોવે નહીં નિભજે ગુણદાયક શુદ્ધ ધ્રુત અનુભવ સાસો ઉપજે કરે સાંખ્ય આત્મવિચાર તે માટે તુજને કહું સમજાશે હરી કીર્તાર એક અદ્વૈત આપે હતો ને શૂન્યમાં જેડી કીર્તાર એને ઈચ્છા શક્તિ પ્રગટ થઈ ને રસવા જગત વિચાર સબળ શક્તિ પરિબ્રહ્મની ઈચ્છા ઈજ ઓમકાર બીજ સકળના સૃષ્ટિ તણું થયો એનાથી સંસાર તામસ ભાગ ઓમકારનો એનું નામ મકાર પાંચ માત્રા પંચભૂતની થયો એનો વિસ્તાર પાંચ માત્રા પાંચ ભૂત પૃથ્વી જળ વાયુ આકાશ આ પાંચ તામસ માત્રામાં લીધેલા છે. રાજ અંશકારથી દસ ઇન્દ્રિયો નિર્ધાર સાત્વિક અંશ ઉકારથી અંતકરણ થયા ચાર. રાજસ અંશની આ 10 ઇન્દ્રિયો છે રજોગુણી અને સાત્વિક જે ભાગ હતો ઓમકારનો એમાંથી મન બુદ્ધિ ચિત્તને અહંકાર સાર અંતકરણ થયેલા છે. અરે તત્વ ત્રિગુણથી 24 થયા નવળી એમના દેવ માયા જાણો અર્ધમાત્રિકા ભારે એનો ભેવ બિંદુ પુરુષ પ્રમાણીએ એ જ કરતાનો અંશ એ પુરુષો પ્રકૃતિ જુગ તે મળી વળી વિસ્તાર્યો બેવનો વંશ. આ પુરુષ પ્રકૃતિ બેનો વંશ છે. પુરુષ પ્રાણ છે, પ્રકૃતિ એનો સ્વભાવ છે. હા, ઈચ્છા શક્તિ છે. અરે ક્ષેત્ર પ્રકૃતિ જાણીએ અને મૂકે પુરુષ બીજ ક્ષેત્ર જ્ઞ નામ છે એહનું એ જ કરતાનો બીજ. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે હું પુરુષ રૂપે બીજદાન આપું છું. મારી મહદ બ્રહ્મ માયા યોનિમાં બીજદાન હું સ્થાપું છું તો આ અને એથી જગતનો બાપ છું. આ ક્ષેત્ર પ્રકૃતિ જાણીએ. ક્ષેત્ર એટલે પાત્ર ઠેકાણું જે કયો હા અથવા ગર્ભ કયો. હા, આ ક્ષેત્ર પ્રકૃતિ જાણીએ મૂકે પુરુષ બીજ ક્ષેત્રજ્ઞ નામ છે તેહનું અંશ કરતાનો એ આનો અંશ જ એમાં પ્રગટ થાય છે. હા, અરે પંચભૂત દસ ઇન્દ્રિયોના દેહ જાણવો થૂળ સૂક્ષ્મ દેહ અંતકરણ છે પંચ વિષયનો મૂળ. સ્થૂળ દેહ 25 તત્વનો છે પણ સૂક્ષ્મ દેહ 4 અંતકરણનો છે. હા, સૂક્ષ્મ અને કારણ દેહ અહંકાર એક ત્રિગુણાત્મક એનું નામ પણ મહાકારણ માયા સદા બહુરૂપ ગુણ એમાં ધામ. પાંચમ કારણ દેહ પાંચમો પરમ કારણ દેશ પાંચમો દેહ અને કયો પુરુષ છે કેવળ આનંદ એમાં બ્રહ્મનો જાણી લેજો તે તેજનો અંશ છે નેત્રમાં રેથી દેખે છે તેજ પુરુષ અંશ છે બ્રહ્મનો બ્રહ્મ લેખે છે એ જ જાગ્રત અવસ્થા સ્થૂળની
વળી વિશ્વ એ અભિમાન હૃદયથી કંઠ પર્યંત સુધી વળી તેહનું છે સ્થાન એની હદ ન્યાહુતી છે. સૂક્ષ્મ દેહમાં સપનું છે કંઠથી તાળવા પર્યંત તેજસનું અભિમાન એમાં દિશત રૂપ અનંત પ્રાજ્ઞા જાણો સુષુપ્તિ તે છે કારણ દેહ તાળવાથી ત્રિકુટી લગી વળી વર્તે છે એ પ્રત્યેક આત્મા અભિમાન છે મહાકારણની માય ભ્રૂ થકી કુંડલીની લગી જાણો તુર્યા છે ત્યાંય પરમ કારણ બ્રહ્મ રંધ્રમાં એમાં નહીં અભિમાન અવસ્થા એની છે ઉન્મુનિ યોગીઓ ધરી રહ્યા જાન કેવળ કરતા ઈ સર્વનો પંચદેશથી રહે પાર એ સમર્થ સર્વાતીત છે એને જાનમાં તું ધાર અક્ષરાતીત ઈ અખંડ છે અહમ બ્રહ્માસ્મિ રૂપ અખિલ કારણ કીર્તાર છે નહીં એના નામ ને રૂપ શૂન્ય મહાશૂન્ય ઉપરે ને શિખર છે એક અમી શિખર એની મધ્યમાં કરી જોજો વિવેક પરમ કારણ શિખર તણી મધ્ય ડેરી સાર એ ડેરીમાં મારો દેવ વસે એના મહિમાનો નહીં પાર દેવ સકળ એની સેવા કરે એવો દેવ અભંગ કાળ કર્મ એને લાગે નહીં નહીં રૂપ અને રંગ શક્તિ એના દરના દળે ભરે નિરંજન નીર સારે વેદ એની અસ્તુતિ કરે ને પંખો કરે સમીર ભોગ સકળ બ્રહ્મા ધરે ન કરે અર્થ ન ઇન્દ્ર શંકર સુખ સયા સદય વહે ભાર ઉપેન્દ્ર ઉપેન્દ્ર એટલે શેષનાગ ઉપર એનું સંયમ છે. હા અરે દેવ ગણો જાડું કરે શોકી કરે ડિંગપાલ અક્ષર એની ઉતારે આરતી અક્ષર એટલે ઓમકાર ઓમ જે નાદ થઈ હોય એને આરતી ઉતારે છે. હા પ્રેમ જાન કા ઢોપ પ્રેમ કી પૂંજા આત્મા જેવો દેવ નહીં દૂધા. હા એટલે હા અક્ષર ઉતારે એની આરતી એવો દેવ વિશાળ કલ્યાણ ગુણ એમાં ઘણા શુભ શક્તિ અપાર ત્રિધા માયા થઈ એની રસવા સૃષ્ટિ સંસાર માયા રહિત છે બ્રહ્મમાં માયા રહી છે બ્રહ્મમાં સિદ્ધ શક્તિ છે એનું નામ બ્રહ્મના સરખી એ છે અને સહુ સદગુણનું ધામ. ગીતામાં ભગવાન કહે છે કે મારી બે માયા છે પરા ન પરા. હેરનું પરા મુક્તિદાયીની છે અને અપરા 5 ફૂટ ને 3 ગુણવાળી મનને બંધન કરવાવાળી છે જીવ ભાવને. હા એટલે આ બ્રહ્મના સરખી એ હશે સહુ ગુણનું ધામ. ઈશ્વરમાં માયા રહી એને વિદ્યા કહેવાય જ્ઞાન સ્વરૂપે શુદ્ધ છે આપને ભૂલી ન જાય એને હું આત્મા છું એવું ભાવ રહે છે હું દેહ છું એવું નહીં. અરે વ્યાપે અવિદ્યા જીવને અંશ જાણવો અલ્પ જ્ઞાન નહીં થાય ગુરુ વિના ભલે વીતી જાય કરોડો કલ્પ રૂપ અવિદ્યાનું જાણવું ભ્રાંતિ થાય છે જે એ રજોમાં સર્પ દેખાય છે એના લક્ષણ જે ઝાંખાણવાળામાં ચીથરું પડ્યું છે હેરું લાગે પણ પ્રકાશ કરો ઓહો આ તો હેરું કેવું આનું નકામાં બીટા થા આપણે એમ. આ રજૂમાં સર્પ દેખાય છે એનો આ લક્ષણ ગાય. અરે આભડ શેઠથી ઉપજે અતિ દુર્ગંધ એ હાડ માસનું આ પૂતળું એ આપમાં ને લીધું તે. હા અરે દુઃખ રૂપી વિષયો છે હું માને એને અહીં સુખ રૂપ નિત્ય ગણે છે અનિત્યને એવો મોહનો કૂપ. આ નિત્ય નથી ખાવ ભૂખ હોય ત્યાં સુધી સારું લાગે ઊંઘો ત્યાં સુધી સારું લાગે પછી ગાડલાઈ ના ગમતા ભોગ હોય ભોગ લીધા પછી એમાં બભાવ થાય છે. નિત્ય નથી અનિત્ય છે. આ મન કરેલું છે મન ભોગ્યું. આત્મા તો નિત્ય છે નિજાનંદ એને કોઈની જરૂર નથી પોતાના જ આનંદથી મુક્ત છે. આપ અનાકરણને ગણે અસ્મિતા એનું નામ સત સ્વરૂપને ભૂલી ગઈ અવળું દેખે આમ રાગ રહે સુખને વિશે દુઃખ ઉપર રહે એને દ્વેષ કંટાળો ઉપજે મરણ થતા એને કહેવાય અભિનિવેશ. એવા એવા બહુ કલેશ છે અવિદ્યામાં અપાર ભૂલે સ્વરૂપ પોતા તણું હોય વિવિધ વિકાર. કાષ્ટને અગ્નિના યોગથી ધુમાડો થાય છે જેમ એમ જળ અને ચેતનના યોગથી ઉપજે વિદ્યા તેમ. મિથ્યા મનોરૂપ રથ ઉપજે મન કલ્પના મન મેં હમાય
રૂપ અવિદ્યાનું ઈ જાણવું મૃગજળ મિથ્યા દર્શાય. મૃગજળ તડીકાનો તાપ જ હોય, પણ કે પાણીનો લોટ વળે ત્યાં ત્યારે કાંઈ ન હોય, પછી સુખી થવું, પછી ધોળા આવી ગયા તો હખી ન થયા. એમ નામ વળી છે એહનું ભ્રાંતિ અને અજ્ઞાન, બ્રહ્મના અંશને આવરે ભૂલે પોતાનું ભાન. બ્રહ્મના અંશને આવરે, આત્મા બ્રહ્મનો અંશ છે, પણ એમ વાદળ છે એથી સૂર્ય વયો નહીં ગયો, ઢંકાઈ ગયો, દેખાતો નથી, અંડવાળું તો આવે છે. એમ આવરી લીધો એને. કાટ ઓળગે છે લોઢાને, કંચનને ઓળગે નહીં કાંઈ. અરે માયા વ્યાપે જીવને, અને એ અવિદ્યા જીવને માયાને નહીં, અને જીવને માયા વ્યાપે, ઈશ્વરને નહીં કાંઈ. ઈશ્વરને માયા વ્યાપતી નથી. ઈશ્વર પણ એ વટાસ્વર જે રણુકાર રૂપે છે, પરામાં શ્વાસ ચલાવી રહ્યો એને ઈશ્વર કહેવાય. ઈશ્વર કોઈ દેહધારી નથી, એ વટાસ્વર એટલે ઈશ્વર, વટ્ટા કાઢી નાખી એટલે એક ને બે ત્રણ, એમ પછી ત્રણ એક એનું બે નામ ત્રણ પડી ગયું ઈશ્વર. હા, કાટ વળગે છે લોહને, કંચનને વળગે નહીં કાંઈ. અરે વ્યાપે અવિદ્યા જીવને માયાને, માયા નહીં ઈશ્વર માય. અલ્પ અંશ સૌ જીવ છે, ઈશ્વર અંશ વિશેષ. ઘેરાયેલ અંધારું આંખને, સૂર્યને અંધારું નહીં લેશ. આંખને અંધારું નડે, સૂર્યને ન નડે. હા, આંખના દેવ સૂર્ય છે એ એને નડે, પણ ઓલા સૂર્યનું ઓરિજિનલ ને ન નીકળે તો ગૌણને અસલ કહેતો ને એની વાત છે આ. હા, અરે જીવ ઈશ્વર ને બ્રહ્મનો એવો ભેદ છે જે તત્વમસી પદ મહાવાક્યથી અર્થ સમજી લ્યો એ. ત્વમ પદ જીવ કહેવાય છે, તત્પદ ઈશ્વર એક. નામ અસી પદ બ્રહ્મનું જુઓ કરી વિવેક. આમાં લખેલું છે કે ત્વમ પદ, હા, તત્પદ અને અસીપદ માં સુરતા લગાવો. ધીરે લાખા ત્વપદ તત્પદ મેલી કર્યો. જીવ દિશા આત્મદિશા રહેવા જો, પરમાત્માનું હું જુદા જ નથી, વ્યાપકતામાં વૈયા રહો. એમ હજી આત્મા છે ત્યાં દેહમાં છે, ત્યાં સુધી વ્યક્તિગત છે. એક અહમ બ્રહ્મ બહુધા થયું, એને માયાની સંગ. માયા વિજાતી બ્રહ્મથી સર્જાતી છે અહમ. ઈશ્વર અને વળી જીવના પંચે તત્વના દેહ પ્રલય કાળે હમાય છે જય બ્રહ્મ માટે. જીવને ઈશ્વરને જાણવા બ્રહ્મના જળને તરંગ. આપણે દરિયો જોવા જઈએ એમાં પાણી હોય ને લોઠે વળે ને ઘૂમર્યું, પણ એ બધું જળના રૂપો છે, જળ સિવાય કાંઈ નથી. એ સાગર કે લહેર એ ફેન કે બુદબુદ એ ભરતી કે ઓટ, મૂળ તો સબ જલ જ હે. હા, એમાં દેહ અહમ. અરે જીવને ઈશ્વરને જાણવા બ્રહ્મના અને જળને જેમ તરંગ. નિર્બળ બહુબળ હોય છે, પણ એક જ એ છે અંગ. દેહ અહમ કૃતિ પર હરી, નિજ અહમ વિચાર. ભક્તિ કરી પર બ્રહ્મની છે જે પામો પાર. અરે જૂઠા પ્રપંચને પરહરે, એનું નામ વૈરાગ. રાય અવિદ્યા મન થકી, એનું નામ છે ત્યાગ. ઘર ત્યાગ કે વન મેં વાસ કરે, મન વાસના ત્યાગ કરે નહીં. પણ કેસ વધારે ધોની ટપે, શુદ્ધ ભાવથી નામ તો જપે નહીં. સત્સંગ કો રંગ લાગે નહીં, સદબોધ ગુરુનો લે નહીં. કહે દાસ સત્તાર ધિકાર જીવન એનું પ્રેમથી, એને પ્રેમનો પ્યાલો પીધો જ નહીં. એ કરે છે બધું, એને કાંઈક જોવે છે. આત્માને કાંઈ જોતું નથી, આ મન બધા કરે છે. પણ જ્યારે લાગી રહે મન લક્ષ્યમાન, એનું નામ છે યોગ. આનંદ પામે અતિ ઘણો, એનું નામ સંજોગ. સંજોગ આનંદ, સંજોગનું ફળ આનંદ, વિજોગનું ફળ શોક. હા, જ્યાં મળવું છે ત્યાં મળી ગયા એટલે આનંદ થાય છે. બસ બસ. જુગતી બતાવું રોગની સુણજો ધરીને ધ્યાન. થાય જીવ ઈશ્વરની એકતા ને પદ પામો નિર્વાણ. સ્થૂળ શરીર છે જીવનું, ઈશ્વરનું છે વિરાટ. મેળવો બંનેને અકારમાં, વળતી સીધી વાત. હિરણ્ય ગર્ભ ઈશ્વર તણો, સૂક્ષ્મ જીવનો જે. મેળવો બંનેને ઉકારમાં, એથી ઉપજેલો છે એ. દેહ અવિદ્યા જીવ તણીને કારણ ઈશ્વરની સાર. મેળવો બંનેને મકારમાં, કરીને એકતાર. દેહ સોઠો જીવ તણો, મૂળ માયા છે નામ. મકાર મહાકારણ દેહ ઈશ્વરનો કરો, એમાં એક ઠામ.
અર્ધ માત્રા માહી મેળવો એવો દેહ છે ચાર બિંદુ પુરુષ મધ્ય કરો જીવ ઈશ્વરનો એક તાર અરે સતસિદ્ધ આનંદ કંડમાં મળે પુરુષ એક સોટમ એવો પ્રહલાદને કર્યો ગુરુ દત્તે કહ્યો ઉપદેશ બોલો સતગુરુ દેવ કી જય મહેરામ બાપા કી જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.